રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસનું 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી આ એક શિબિર ચાલવાની છે। રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે રીતના કહ્યું હતું કે આવતી ચૂંટણીમાં અમે ગુજરાતને જીતીને રહીશું। કોંગ્રેસ અહીંયાથી ક્યાંક મોટો એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે। તેના ભાગરૂપે એ રાહુલ ગાંધી તમામ નેતાઓ સાથે 1-to-1 વાતચીત કરશે। नमस्कार, आप जो रहा छो न्यूज रूम। महत्वपूर्ण समाचार एक कांग्रेस ने लई सामे आवी रह्या छे के ज्यां एक गीर सोमनाथ अने एनी बाजुनो विस्तार जूनागढ़मां हवे फरीथी एक कांग्रेसनी एक बेठक मळवा जई रही छे। आ बेठकनो प्रारंभ मल्लिकार्जुन खड़गे अने केसी वेणुगोपाले कराव्यो। त्यारबाद हवे 2027 गुजरात विधानसभानी चूंटणी पहेला कांग्रेसनो फरीथी एक्शन प्लान जूनागढ़मांथी घड़वा माटे राहुल गांधी गुजरात आवी रह्या छे। कांग्रेसना जिल्ला प्रमुखो अने नवा निमायेला ए नेताओने ए जूनागढ़थी तेओ तालीम आपशे। गईकाले ए ज्यारे सीके वेणुगोपाल अने मल्लिकार्जुन खड़गे आ प्रारंभ कराव्यो हतो बेठकनो अने आवतीकाले हवे ए राहुल गांधी ए गुजरातनी मुलाकाते आवी रह्या छे। गुजरात कांग्रेसનું 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી આ એક શિબિર ચાલવાની છે। આ શિબિરમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી એક ગઈકાલે જે રીતના મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ આવ્યા હતા એ જ રીતના હવે બીજો રાઉન્ડ એ રાહુલ ગાંધી અને સાથે જ એ દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ આ બેઠકની અંદર એ તાલુકા જિલ્લા અને શહેરના નવા નિમાયેલા એ પ્રમુખોને 2027ની રણનીતિ ઘડવા માટેના પાઠ ભણાવશે। સાથે જ એ કેશોદ એરપોર્ટ ઉપર એ આવતીકાલે એ દિલ્હીથી આવવાના છે અને ત્યાંથી એ સીધા જ એ શિબિરની અંદર એ સંબોધન કરવાના છે, નેતાઓ સાથે વાતચીત કરવાના છે। અનેક વખત રાહુલ ગાંધી હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સાથે જ એ કોંગ્રેસનું ડેલિગેશન એ વારંવાર હવે ગુજરાત આવી અને ગુજરાત ઉપર 2027ની ચૂંટણી પહેલા સીધી નજર રાખી રહ્યું છે। રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે રીતના કહ્યું હતું કે આવતી ચૂંટણીમાં અમે ગુજરાતને જીતીને રહીશું, તેના ભાગરૂપે હવે કોંગ્રેસ એક બાજુ ક્યાંક ને ક્યાંક એ મજબૂતાઈથી લડવા માટે એ દિલ્હીના નેતાઓ હવે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે। રાહુલ ગાંધી ફરીથી એ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સાથે તેઓ કેશોદ એરપોર્ટ ઉપર સવારમાં આવશે, ત્યારબાદ એ સીધા જૂનાગઢ ખાતે આ બેઠક અને તેમની શિબિરની અંદર હાજરી આપશે, નેતાઓ સાથે વાતચીત કરશે, આવનારી ચૂંટણીઓની રણનીતિ પણ તૈયાર કરવાના છે। અનેક મોટા નિર્ણયો આ બેઠકમાંથી કોંગ્રેસ લઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આજ મુદ્દે ન્યૂઝરૂમથી ભાવિક મારી સાથે જોડાયેલા છે। ભાવિક, ગઈકાલે જે રીતના એ રાહુલ ગાંધી એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આવતીકાલે અને ગઈકાલે એ મલ્લિકાર્જુન ખડગે અને વેણુગોપાલ સહિતના નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા, શિબિરની અંદર નેતાઓને સંબોધન કર્યું હતું। એ જ રીતના હવે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે। ચોક્કસથી જ કૃણાલ, છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસ જે છે તે ચર્ચામાં છે અને હવે આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ કઈ રીતે બેઠી થાય તેને લઈને ગુજરાતની અંદર મંથન કરવામાં આવી રહ્યા છે। આપણે જોયું હતું કે સાબરમતી કિનારે 3 દિવસ માટેનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આણંદની અંદર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તો હવે સૌરાષ્ટ્રમાં એ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જૂનાગઢની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ત્યાં પહોંચ્યા હતા, સાથે જ નવનિયુક્ત કરેલા જે પ્રમુખો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી, તેમની સાથે બેઠકો કરી હતી, આગામી રણનીતિની તૈયારીઓ ત્યાં દર્શાવવામાં આવી હતી। તો ખાસ કરીને કહી શકાય કે ધારાસભ્યો, સાંસદ સભ્યો જે ગેનીબેન ઠાકોર હતા તે પણ ત્યાં હાજર હતા, કોંગ્રેસના જે ધારાસભ્યો છે તમામે તમામ જૂનાગઢ ખાતે હાજર હતા। હવે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે રાહુલ ગાંધી એ પણ જૂનાગઢ આવી રહ્યા છે ને ત્યાં એ કોંગ્રેસના તમામે તમામ દિગ્ગજ નેતાઓથી લઈ અને સાથે જ નાનામાં નાના કાર્યકર્તાઓને પણ મળશે, એમની સાથે ચર્ચાઓ કરવામાં આવશે, સાથે જ નવનિયુક્ત થયેલા જે પ્રમુખો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે 2027ની ચૂંટણી અને એ પહેલા આવનારી જે નાની નાની જે ચૂંટણી છે તેની અંદર કોંગ્રેસે કઈ રીતે કહી શકાય કે રણમાં જે ઉતરવું, ચૂંટણીના મેદાનમાં કઈ રીતે ઉતરવું, કયું પ્લાનિંગ કરવું તેને લઈને કોંગ્રેસ એ આખું મંથન કરવાની છે। રાહુલ ગાંધીની અધ્યક્ષ સ્થાને
એક આખી એક બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ સતત આજે 3 દિવસ કહી શકાય, કારણ કે પરમ દિવસ રાતથી જ ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ લોકો કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી સીધા જ જુનાગઢ ખાતે પહોંચ્યા હતા. ત્યાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કોંગ્રેસના નેતાઓએ ભાગ લીધો હતો. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં એ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધી પણ એ જુનાગઢ ખાતે આવવાના છે અને આવતીકાલ માટે તમામ તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. કેશોદ એરપોર્ટ ખાતે ઉતરવાના છે અને ત્યાંથી જે સીધા જુનાગઢ ખાતે જશે ને જુનાગઢ જે જગ્યા પર આખું આયોજન કરવામાં આવ્યું છે તે રાહુલ ગાંધી હાજરી આપશે અને સાથે જ નવા પ્રમુખો જે નવનિયુક્ત પ્રમુખો છે તેમની સાથે ચર્ચા કરીને આગામી ચૂંટણીમાં કેવી રીતે રણનીતિ તૈયાર કરવી અને મેદાને ઉતરવું તેની ત્યાં તૈયારી દર્શાવવામાં આવશે. બિલકુલ આભાર. તો જે રીતના એ જુનાગઢની અંદર એ પ્રશિક્ષણ એ કોંગ્રેસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 10 તારીખથી લઈ એ 19 તારીખ સુધી આ શિબિર ચાલવાની છે. તેમાં હવે રાહુલ ગાંધી આવી રહ્યા છે. એક બાજુ જુનાગઢની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા બાદ એ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક મજબૂતાઈથી આગળ વધી રહી છે. તે ગઢને તોડવા માટે એ ફરીથી કોંગ્રેસ હવે જ વિસ્તારની અંદર એક ચિંતન શિબિર અત્યારે ગોઠવી રહી છે. નેતાઓને કઈ રીતના રણનીતિ તૈયાર કરવી, આવનારી સ્થાનિક સ્વરાજ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલા હવે કોંગ્રેસ અહીંયાથી ક્યાંક મોટો એક્શન પ્લાન તૈયાર કરવા જઈ રહી છે. તેના ભાગરૂપે એ રાહુલ ગાંધી તમામ નેતાઓ સાથે 1-to-1 વાતચીત કરશે. નેતાઓને પોતાના વિસ્તારમાં કઈ રીતના કોંગ્રેસને મજબૂતાઈથી આગળ વધારી શકાય તે રીતના પાઠ ભણાવશે અને સાથે જ એ જે શિબિર ચાલે છે તેનો એ ગઈકાલે પ્રારંભ એ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતના એ હવે આવતીકાલે રાહુલ ગાંધી સહિતના નેતાઓ એ કેશોદ એરપોર્ટથી લઈ સીધા જુનાગઢ આ શિબિરની અંદર હાજર થશે અને તમામ એ 2027ની ચૂંટણી પહેલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેમાં કોંગ્રેસ મજબૂતાઈથી કઈ રીતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને માત આપી શકે તેનો એક્શન પ્લાન પણ તૈયાર થશે. સાથે જ અહીંયાના જે સ્થાનિક મુદ્દાઓ છે, કોંગ્રેસમાં વાદ વિખવાદ એ અનેક ચર્ચાઓ છે, તેની વચ્ચે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ સાથે રાહુલ ગાંધી બેઠક પણ કરી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ મોટા પ્લાનની પણ અહીંયાથી જાહેરાત થઈ શકે રાહુલ ગાંધી દ્વારા તેવી પણ અત્યારે શક્યતાઓ થઈ રહી છે. સાથે જ જે વોટ ચોરીનો મુદ્દો એ આખા દેશની અંદર ચાલ્યો હતો, આ વોટ ચોરી મુદ્દે પણ હવે ગુજરાતમાં રાહુલ ગાંધી એ અમિત ચાવડાએ જે રીતના આક્ષેપો કર્યા હતા તે જ મુદ્દે પણ કંઈક આગળ વાતચીત કરે, નિવેદન આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં આ એમની ચિંતન શિબિર અને પ્રશિક્ષણ આ શિબિર કેટલી કારગર સાબિત થાય છે એ આવનારી ચૂંટણીઓમાં ખબર પડશે.